રાખો હજી તો ઘરે બધવાડી આપડા યાર કોકલે પર ચડાતું નહીં તો સડી દઉં બોલો હા લડો થાક લાગે યાર એક પગે લબડી નહીં રહેવાનું ઈકન વજન કેટલો હતો લોડ આવે તાન આડી બંધી નેરી હારી લાગી જો હા એ તમને ફરકી પેલી વેટાઈ જઈ વાયરાની ને કોઈ શીખીને લડ ખટકો રાખવાનો હાલો તા મારા શરીરમાં વજન હોય તો પગે લોડ આવે તબલા ઉપર ચડવાથી વાયરા ભેગું ઉડી જાય ભાઈ બાપે એમ ન પછી બધા નહીં આવે અમારા જેવો શરીર બોડી વાળો આપણા જેવો ચડે હોય તો આપણે એક પગ ઉપર ઉભા રહે તો વજન લાગે આપણને લોડ આવે શું વજન હે આપણા જેવા ચડી તો ઢોબળાય વળી જાય હા એટલે બટકાઈ જાય થયું યાર તમે મોટે મોટે વાયડીઓ ફેંકો હો તડકાનો તપ્યો ને બટકાઈ જાય આપણાથી જો શું કેવું એને તાપ કેવો પડે તાપ તો પડે હા મને ખબર છે પણ તમે કોઈ ઢોકળો બચી જાય તો બસ હા આ તો આટલું ધજા બધું ભેગા મળી કોમ કરતા બધા મસ્કરી કરી ના ના વાત એમને સુમસામ હેડ્યા છે સારું લાગી ના સારું લાગે પેલું હું હસી મજાક રે હું કહું ગોબરાજી હા ના તારા પૈડિયા ઉપર ચડી બંધી દો ને કાઢી ચાલ જા ગઢ ફૂટ્યા હવે તમારે હારું બટકાણી આવે પણ તમારા વજનથી બટકા નહીં વેલો છે પાછી ખણામાંથી ગોબરાજી થોડી ઘસી નાખો કે તારી જો મને ખબર હતી હા એટલે જ કીધી મુજબ ચડી જાય તો ઈ બરાબર બંધી સારું કામ કરો આજ તો હો તમે આજે સારું કામ ચિયાદાર અમે નહીં કરતા અમે તો એને હમણાં પી ગયા તો આપણે ચા ભય પડ્યા વાત ના ચોય ઉકેણામ ગોઠા ખાતા હોય તો બંધ કર્યો અમને તો નહીં સમય સમય હોય તો યાર અને એનો વોર્નિંગ આલ દો કે 21 22 23 તારીખે બીજો વોર્નિંગ આપવા જરૂર હોય ના નહીં પીવો એ તો એ ગોમનો છે એ સમજાય કોમને ટકરી એ નહીં માતાજીના હા હા કંટાળા કેવા હતા બંધ રાખવાના તો કોઈના છોકરા લગન કે કોઈ હોય ને તો યાર ઓઢો ના હે બરોબર એટલે આપણા છોકરાના લગ્નમાં તમે તમારે નાચજો ને પી પીને જેટલું નાચવું એટલું ઈ હા નાચ બાર કાઢવામાં આવશે કેમ કે આપણે નાચવાનું તો છે બંધી નહીં થી બંધી કરી નાખી હા પણ તારો નહીં થઈ ગયો તો કે નાચ્યો રાત્રે તો ગરબા વસાઈ લે ઢોલ તો બનતો હોય તમારા ઘેર ઢોલ લાવશે લાવજો તાર સમાજ બાર કટાવો કે નહીં એટલે હાલ હવે લગન નહીં કરવાના જે કામ કરવા એ કરો કી આ પછી એમ પ્યારથી કેવું સારું પડતું નહીં લેતું પડતું આ થોડો અસર ચટકી પણ આ એ પાડો વકરાઈ ગયો ખાઈ ખાઈ નહીં વાત હજુ ચડે તો સારું રહે એ જો પડી ના વચ્ચે પગ કાઢતો ચંપલ કાઢી દો બાદ આપણો હમણાં ઊંધો થાય અરે ત્યારે પડા ના નકાઈ દોચી ક્યાં જો ઢોલ પાડ્યો લઈ જતા કોમે ખૂબ ભાગતો એટલે એ બોની સેવા તો કરો એની ઘેર કોઈ કરે એમ નહીં હાલ તો કોઈ સેવા નહીં થતી પણ ભાગે તો સેવા કરો એમાં કોઈ સેવા કરે એમ નહીં યાર એમને રીબાઈ મરી ચાલે ઓની તાણી રીબાઈ હા હું અમે લે કુદરત કોઈને ના મિલે લે તેરે ડોશીની એવી જ હાલત આવશે એવું કેવું બધું કપૂર ના પણ હારા અત્યારે આટલા રીબાઈ જીવતો જીવ તો એને કરમ પેલા નહીં હારા કરે હોય ને બાર બહુ હેરાન કર્યા હોય મન ફન બહુ હેરાન કર્યા હોય એને તારા અચાનક જવાન હતા ને તાર હરકી નોકરી ના કરતા ને 12 વાગે ઉઠતા એવું કહેતા બધા વનપાવ કહેતા ખબર હે તું મારે કરવું હું અમે વનપાઈ એમ જ કહેવા સ્ટાર્ટિંગ એમ નહીં યાર પેલા તો તું એને આવી કે કુપરાઈ કે વાત પેલા બોતતા શીખવાડજો બોતત નહીં ફાવતી એમને કે અમાર છોકરા કે ધંધો જ કરતા નહીં કે કોઈ ભાઈ પણ તાણે પેલા બિલ્ડિંગ માં જતા તમે ને યાદ હજુ જાતો અમુક તો એવી વાતો હા આપણી નેનપણ હવે એવી વાતો હે ઓય મજા આવી જાય એવી ઓમ દોડા થોડો કાપી દે હા પગત વાત નહીં અલ્યા. આટલી ઉંમર નહીં. આ બધા ભાઈઓ આયા પણ એક ભાઈ હજી દેખાતા નહીં આ ભગત કાપાઈ તમે તો કાપાઈ બહાર જતા રહ્યા હી હું કહું હે તમે તો જુકી અમાર બધાથી મોટા હો હા આ ભગત નેનપણ થી જ આવો ગોડા હે ના ના તમને ખબર હશે અમને કે ખબર હશે એ તમરી મગજ છે ઈવન તમરી મગજ તમને મગજ તમરી મગજ તમરી ઈવન તો મારતા ને ડો તો બે દાડા ઘેર આવતા રહ્યા એ નહીં જતો એવાય એવા પેલથી રિહાડ છે બબે દાડા જતા જો કણ ક્ષેત્રમાં ફરતા આખો દાડી હું કરતા આનું ઊંઘવાનું ખા પીવાનું હુશિયા એવા તમરી મગજ નહીં ગોડો હાવ ખરેખર હાવ ગોડો એમ હાવ ગોડો બહુ હાવ ગોડા કરે યાર આ પીધા વગર ઈ નહીં કરતા આમ ખબર હે ભાઈ, ના કરતા આ ને. એવા નતા દોશી લાયા ને એના ચેર હા બગડી ગયા
હું હા એની કોતની કરો પા પેલાની વાત કરીએ એ વાત ચાલે યાર કોઈ ડોશી લાવે ને ચરણ હા બગડી ગયા હા ઓલા ગુલામ થઈ ગયા એમ તમારે હાર શાંતિ એ બસ એ વહી વાત ને હમણાં શાંતિ ભાઈ હઉ ડોસી ઘેર વાયેલી કે બખાડો કોઈ કરે લે એ વાત સાચી અરે રે તો હા એ પેલું હું મારા ડોસી પૂછી લીધા ખાવું કે લઈ ખાવું કે હું બનાવું બધું જે પૂછી. જોવાનું મારે પૂછી ગોબરાજી તે ને ગોબરાજી રૂબરૂ વાતો કરતી છે બાળા લઈને પૂછી લેવાનું હા, એવું મારા હે પૂછી લે રે. આટલે બે વાત ગોબરાજી તમે સુખી થઈ ગયા જે છે એને પૂછી જુઓ એવું કેવું હે ભાઈ તમાર ભાઈ આપણે તો એક વખો સા એમ કો હું એને હાલ તો તમે કહેતા હતા કે અમારે આગળ હેડર અમે અરે પાછળ રાખતા આવડું જોઈએ તો પહેતાન વાત કરો હો ઓહો તમે કચીલા હોય તો પછી તો ચોય તમે શું ખાલે સુખ જ આલે લ્યા એના પ્રતાપે જ છે બધું હું હા પણ બિલાલ લેર એના પ્રતાપે હા હું હે શરીરમાં બે દાણા નહીં કર્મો હારું ઠેકવાનું નહીં એના પ્રતાપે હા હું તમાર લીલી વાડી એટલે લીલી વાડી લીલી જોઈ લે ખેર ખણ તો જોયો ચલો ટાટો લીલો એમ થયો હે લીલી વાડી એમ ના કહેવાય હેતરમાં મોય હારું ઉજ્યું હોય ને અન બન તો એને કહેવાય બંદરમાં તો લે આ કડે ઉગાડ્યા હી અન વાયુ હોય તો ઉગે હારી વાડે નહીં ખોરતા એ તો ભાઈ મહેનત ના કરું તો એવું જ થાય ને વાત કરે પછી કારકી પણ તાન ઘેર હું અક્ષર તમારા લીધે તો પેલા ગાભોજીને કંટાળી ગયા એ ઘણી વખત મને કહેતા એટલે તમે થોડા મોટા ઠપકો આલો કે મારું નહીં વાપરતા કે ઈયોને લીધે થઈને બીજો હેતરમાં એવું બગાડ વાપરા થાય. હતા વાપરા અહીંયા આવી ગયો એટલે અવસર આવે માતાજીનો હારી પહોંચ્યું છે ભાઈ તાણી લે એ જોશી તાર તમારા જેવો જ છે એ કોઈ ખમી નહીં હવે આ નવા પૈણે નવા નવા એટલે બહુ જતા આય તમે યાર મારા કરતા યાર ભૂંડા હોય યાર આય હારા હારા તારા તો મિલને યાર પૈણ તારા તો હારીઓમાં ઇજ્જત નથી મેલ શીખવાડવાનું અરે બધી ઇજ્જત છે વાત કરો અમારી તો લા તારી યાર પેલું જાન મને તમે નહીં કહેતા બકબક કરે હાલ તમે બકબક કરો હો તો ભાઈ મારામાં તમારામાં હું ફેર લે એ નહીં રઘુ બે શોટ આપી જાય એમાં પછી કે બોલ બોલ કરે હે એમ કહેતા હોય હો. વાટા આ બોલો કશું એક શબ્દ બોલે બિચારો એક વખત ઓય નંગા દીવન ડુસીન તેડવા ગયા અમે કુના કોણ કોણ ખબર હે હા હું ગોબરોજી હતા કાપોજી હતા ને હાયરા હતા એટલે ગાડી લઈને ગયા હતા બા ગાડી લઈને ગયા હતા હવે અમે ચારે ચાર ત્રણે ઉજડા અને હાયરા કાળા મેચ બરોબર તમારે કેવું બની ખબર હે હા ઘરથી થોડા શેતો જાડા બેહાર્યા હતા મને જાડા નેચે ખાતો આ તો કાળા મેચ છે લુખડો ચકતો હતો અમે તઈને દેખાતા હતા ચેતાઈ આમ ઈયને પેલા જે શિવજી હતા ને એ છો છે જમી છો છે તાને મી ખાલી આમ લુખડો આ બેઠા કીધું તમારે જમાઈ દેખાતા તમને ભાઈ જોડે ભાઈ થોડો બાવડે બાવડે લઈ આલવો તો કે શિવાજી ને કીધું કે આ થોડું કલર ડાઉન છે ને. જેની યાર કાપતી કરીને તું અમાય મને લે પણ આટલી વાત કરે, કોટા જો કી વચ્ચે ની તો ચડવું મારે યાર બોલવાનું કોઈ પાછા નહીં પડતો ને ચર હોય બોલો એમ તો વાત છીએ ભાઈ પણ એ કપલે ના બંધ જ કોઈ ફેર ના પડે તો હવે આવું કરશો ના ના વધુ પડે ઓછી લેતા ઓછી ના હોય તો એક વર્તા બનતી પેલા દોષી ચિંતા નહીં કુડ્યા સાળો કે ઉપર હું કહું સડક તે લડે જાઓ મારા આ તો આપલો ચડલ તમે તો સરતા નહીં આખો બખાડો કર કરી યાર નવે ના આયા હોય ને આયા hier ના બખાડો થાય ને તાણે આટલો ટાઈમ જાય તા ફરશો નહીં કીએ એકલ દોકલ ફરશે ને કે ગોમો ચિયો ઉલાડી જાય કોઈ ખબર નહીં પડે આ તો લે અમારા લીધે કોઈ બોલતું નહીં ઓ અલે તાણે ઘરમાં બેઠા તાણે ઘરમાં બેઠા લડી જાઓ વેટિંગમાં પડી લે હોમાં આવતા જ નહીં તાણી આ હાલો ઓય હુડ ચડાઈને આવી જો જવા નહીં તો જાતા નહીં હે કોઈ જે જગ્યા ધમકી આવે પગે મિલતા નહીં બીજી વાર બીવાહી મારે ભાઈ કંટ્રોલ નહીં રહેતું ખબર હવે કંટ્રોલ લેતું નહીં હું કેવું Control નહીં હા લેતું. એવા હી બા ઓ ચાલી જાઓ ઉપર હવે. પાકી મેં વાપરી નથી ભાઈ એમ કઈ કોક બોલે લાખ રૂપિયાની વાત કરી ખરી કોક ઊંચા અવાજથી બોલે ને એટલે પાહો કે નોમ તો વાપરી નાખી ગોબરા છે ભાઈ ચેનના શબ્દો કે મેં વાપરી નથી પણ અસલ બોલ લડવા વાળો મોડા તો હોમાં પેલા આવે ભાઈ જેટલી વખતે કઈ ભાઈ તારે બંધી દડો એ ભગત તો આપણે ના ટસકો મેલતા જોજો પાહા પાડા વાળા ઊંચા પાછી એના વસે આપણે આવી ચાલો હવે કણ
પોકાતો નહીં કે નહીં યાર. બસ ખાલી કહેતા જ આવડે તમારે તો વાતે વાતે બધી વસ્તુમાં પોકાવું. કોણ કશું કરતા નહીં હવે તને બોલ બોલ કરી ખાલી બધી વસ્તુમાં હાજરી નહીં આલી. એટલે હાજરી આપી એટલે કે ના કરે બધી વસ્તુ બધાને હા એ ટીચા બાળા વસીને વાત કરો પછી નહીં તમારી તે બગાડી નહીં દેવો. ગરમ ઓછા તો મોજ પડી બહુ તપી દો, તવી કેવા. આ ગટુજી ખાલી બોલ બોલ જ કરી કોમ નહીં અલે, કશું પણ કરતા મારી હાથ પોકાય એમ છે તમને લાગે હરીભાઈ નહીં હમણાં આવશે. વધારે પડશે ને તો હરીફા બોલશે એમ. હા નહીં પડી જાય હરીભાઈ પાસે ખબર હોય કેવું બોલે ગરમ છે બા લઈને આવશે હમણાં પેલું લોબી કાટાનું દા પાય તો હું બોલી ખબર હે? હરીભાઈ પાસે હિન્દી બોલી ખબર એક વખત તો આખલાન બોલતા હતા એરા બોલો આખલાનું કી ખબર હે? આખલાન બોલતા હતા આખલાનું કે તને ના નહીં પાડી મારા હેતરમાં આબાડી ઈ ક્યાં કે હતા મારા એરિયામાં એન્ટ્રી ના મારે ને કે પટાઈ ગયો તો મારો છે નતો આવતો હું એ ભાઈ ગયેલો હું થેડો લઈને વાત મારો. સાચી. એ નહીં હરીભાઈ આજનું નહીં પહેલથી એવાય ગરમ આ જેવાય ખબર આવાય ભગત જેવા તરત ગરમ થઈ જાય પચા હોય ને અમુક નહીં યાર અમુક ને પચા હોય એવું હોય આ તો ભાઈ અમુક ના ખવાયા હોય ડોસ્યો ના અમુક ઘરની રીહો કાઢતા હોય હા કામ કરવું પડે એટલે કાયા છે પા આય ચરી જા ગટા હારી તો તારા જ બંધવાની છે લીલા ગમે તે થાય હું પેલા ચબૂતરા વાળા કન કોઈ બંધા વાત કહું બે માર કશું વાપરવું કોઈ હવે એના મંતરવો નહીં હે કશું માર નહીં વાપરવું કઈની વાતનો બકાઈ જાય કશું વાપરવું નહીં વાત કેવી ખબર કશું નહીં. વાત કેવી ખબર તાર કે હું અત્યારે ચડું ને અત્યારે ચડીને નેચે દાખું ને એટલે મને ચક્કર આવે હોકી મરી જાતો મારું લેવા દે. નહીં, ના ચાલે વાત ના ચાલે ને તારા વાત તો કરી. ઘેર કોઈ ચાંગલું પૂછતું યાર. હોય નહીં, મારે ઘેર નહીં યાર ઘેર ડોસી બોસી બધાય મારે વાત કરી અમારે બધા હી વાત કરી એટલે પેલું નહીં યાર ખાલી તારા બે હાથ ને મારે એક હાથ જ કાપી એમ ગરમી નહીં કરવાની ના સાફ તો કહું તું ભગત જગ્યા આટલી બધી જ કરી આલી આવી તો અમારે નહીં કરી આલી બંધ થાય કોઈ તું નહીં મોટા પહાડ ઊંધા નાખી દીધા હવે બોલ બોલ ના કરે 6 વાગ્યા શાંતિ રાખવાની. 6 વાગ્યા હવે ગાય દો જવાનું હજી તો પોઈન્ટ તો આ જિંદગીથી હાલ ના જો ગાય ભેંસી દોવા મરતાય નહીં પાર આવે એનો લાવ તું જા લાવ જો જોવાની બે લાવો અકન બે બંધ બંધ કરી કે લે પેલા કે ચિયો હા એ બંધ કર બંધ રાખ કે એટલે પેલી રિક્ષા લે પેલી બાજુ કંટાળો થોડી લેવડાવ બોધી ના પડે એટલે હું બોધી ડારી ખાલી ગટુજી પાસે ઢોકળા પર થાય ના નથી યાર આ તો ખાલી ના ગટા જઈને ઉપર લપન તો લે વાયર ના બાર આવે તારા ઢોકળો બે કોના બે તજા વાલો લાલ ને પીળી પીડી નહીં યાર લાલ ને લીલી આલો બે કોના બે ઓમ એક બંધા ચાલશે પેલ પેલ જગ્યાએ આપણે ચડીએ ના લે હા હવે પરણે સડે હા પૂરી પૂરી ચીજ જવા લાવ પકડ દોરું લાવ કેટલું તો બોલે તાન તો સડે હે કેટલું બોલ્યા તમે કેટલું બોલ્યા કેટલું બહુ બોલે તાન તો સડે એમ પકડ તો શું લેવા શીખીને આયા બોલો છો તમે હા ગટા પકડ શું બોલે કેટલું બોમ્બે ત્યાં બોમ્બે હતા ભગત તમે વડોદરા રહેતા તો ભટક્યા જ છે આખી જિંદગી વડોદરા ગયા મુંબઈ ગયા હા એટલે તમે કોઈ પાટણની બહાર નીકળ્યા ખા બા વળીને પા ગોબરા મારી પડ્યા તમે પાટણનો રસ્તો હરખી ના જોયો નહીં તારે તમે પાટણના ત્રણ દરવાજા જોયા હરખા એ ગોબરાજી જોઈ લી અમે તો હે ગોબરાજી મારી વાત સાંભળો હા ફાટીપાટ દરવાજા ચોકણા હે ફાટીપાટ દરવાજા ચોકણા હા પેલું શું કહેવાય હવે નહીં પૂછું કોઈ હેડો નહીં પૂછો તમે ત્રણ દરવાજાની અંદર જો ચી ગલી આવે તને જ ખબર નહીં યાર હા એ પેલા એને ગિફ્ટો જોયો ગિફ્ટો કેમ્પર નાખું જોયું અમે ચાલ નાખું જોયું ચોકાણ આવી એ છોકરો પાટીને લડો અને પેલી ગોળ શેડી જોઈ ગોળ શેડી એ તો જોઈ ત્રણ દરવાજા આગળ જ આવી છે તું જોયું એમ તો બાગા ફરી એ એકલા એકલા એ ફરતા હોય ગોળ શેરીની. આ સીનો ખાતા હોય એ બા જગન્નાથ નું મંદિર છે આ ઇલાકામાં આવ્યું આ તલાવણીયામાં કા ના હોય ને ચિયો દરવાજો કીધો હાલ એ ત્રણ દરવાજા. પેલો ચિયો પાટીપાટ દરવાજો હાથીપાટ
એના ના, ઋતુમાં જ ના. આવ્યું. મોટી છે ના તો અનાવાળા ના લે એ રઘુ હા તો રઘુ દોરડું આપણે લાવજે. ખાલી જૂનાગઢના ગોટા જ જોયા એ બીજું કોઈ જોઈ નહીં રાજકોટમાં પેલા આસિફ હતા ઇંગરાજ માનું મંદિર આવે ને એની અંદર જવાનું એ અંદર ગલી જાય છે એ માં દોરડું લાઈન એ તો આપણી મરજી હતી ને આપણે ઓય ઉપર આયા બાકી લે હું તારા જેવા માણસનું મોનું એ મોનતું મરચી તો નતું યાર. વો મરચી હતી એમને દબડી જાય જાવથી પાર આવે આચા જો ને ગોટેમડા ગોળી લબદીન ભોયા આવશે પા એક તો ગોટમરું હોય ને જાહા મોય. તલા ગોટા મોટા મોટા ઓબા વાળી વધારે યાર. હડકાય એ બાવે રે આ ચે બાવળી આવી હરકાયા ગોડો બાવત ગોડો બાવન. ગોડો બાવન ના ઉપર ગોડો ચડ્યો. અલ્યા તારા ગોળમ દારૂડિયા જ નહીં ચડે ને હવે તજા પડે જોન બધી તો યાર, બે બંધી કે એક બંધી બે બંધો બે તો પડી જાય ખોટી બોસ. એટલે એ કશે ને તો દેખા વસ્તી બે દેખાય ભગત જેવા હોત ના બે દેખાય આસી ડબલ દેખાય. હા સાદું ટેસ્કો એ વખત પાર આવે. ઓના ઓના તું બોલે મેં તો કહું ભગત જેવા હોત ના પાડી એમ કહું બીજું શું કહું હે અરે જો આવી ને જા. અલે લે અલ્યા બંધકી આરી. ચાલશે ને એક ચાલે હા ચાલશે આ હેડો તો યાર કોમ ચોર એક બધું ચડ્યું તું ને ચડ્યું તું યાર. ના ચાલશે ચડ તાકાત તો ચડ ચાર ટોપલા બંધ્યા. તારા બળ હે એ ચાર તોપલે કોઈ હતું હું જ ને તારી ના તો હું પહેલો બાવડી ચડ્યો એ બાવડી ઉપર થઈને ચડ્યો તો ટોપલા ઉપર. અરે આસ્કુલ આગળ બે બંધી દી એટલે આ ડાસ્કુલે બંધવાનો તારે હે. એ તો વાટા નહીં પડી જાય નહીં તો હા ચોપલા નહીં અંદર ચોપા તો નિહાળ ના પોટા એટલે જ કહેતો તો આ છેલ્લો તો લઈ બે બંધવાના તે કશે વાંધો હળો પેલો દીપી આગળ બાકી એ દવા કરી જબરજસ્ત હવે યાર પર હોય દેખાનો. કાઈટ મારો તાપ તાપ થઈ હવે ગયા. દેખાનું યાર. કામ કર્યું કઈ ના રોજ કરતા આટલી ગળા 25 તારીખ સજાઓ બંધી ઈ નહીં 25 તારીખ આપણે ધજાઓ બંધી પર સૌથી વધારે મહેનત ગટું જે કરી જોયું. લાવ તો ચાડે એવી હતી ને યાર અમે બાવળી એમ જઈને ધજા બંધી અત્યારે ઘડી તમે એવું કરતા હતા ખબર હે? ઈ નહીં અત્યારે ઘડી બધી જગ્યાએ ખોદણી કરતા કરતા આવતા હતા કાપણી જ કરી એક કાપણી જ કરતા હતા ને કંઈ ચડાયા તો કેવું લાગ્યું કેજો ના ના આનંદ થયો કે ન થયો? લોહદાન બીજો ચોપડો ઉપર એ નહીં, ચડ્યો. ડબલ હું આનંદ વખત. થઈ જાય. હા બોલો હળો હવે આ બધા ભેગા થઈને આપણે આ કોમ કર્યું ને તો કેવું લાગ્યું કહો જબર લાગ્યું આયોજન માં બધી રીતે મજા આવી ને? જબર આયોજન એટલે આવું બધું આયોજન હોય ભગવાન માતાજી નું ગમે તે જગ્યાએ હરખ થી કોમ કરો ચોરી ના સારું કરું રહે. મારી વાત સાંભળો હા. ભગવાન માતાજી ના કોમમાં તો બધા હરખ હરખ રાખો. આવી પણ મારું બીજું નોખા તાણે પણ એક ગમે તે એક ભાઈનો અવસર આવે ને તાણે બધા આડા ફાટી તાણે પણ બધા રાગે પડી કોમ કરવું પડે હું તો અને એવું કહું. તાણે રાગે પડીને કોમ કરે ને તો જ કુટુંબના વખાણ થાય બહાર એને આ તમે કોમ કરો આખા ગોમાં વખણ થઈ લો એ નોખા તાણે પડી બહાર નું આઈને હળિયો કરે ને તાણે બહાર ના કોઈનું ના વાપરે કશું ના થાય. હા બધા તમે એ નહીં આ ટીમ વર્ક તમે કોમ કરો ને આખા ગોમાં વખણો હા. આપડા જબર કોમ કરી કે સેવાનું. આવું લોડો અને આવું સેવાનું કોમ આપણે કરશું ને કાયમ માટે તો જ આપણા વાતને ઠેર સુધી મોજે દરિયા થા અને તમે હેડો હું આવું. હવે થોડું કોમ હે. આ મારી નાગેશ્વરી આ